બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા પૂર્વ ડેપ્યુટી મેયર નિસાર બાપુના સુપુત્રી સંજીદાબેન સૈયદ અને મેહુલભાઈ પંડ્યા, હરીશભાઈ ઓદ અને પાર્વતી સોલંકી દ્વારા આજે હાથીખાના પટેલ ફળિયામાં એક મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્તારમાં લાંબા સમયથી કોઈ નોંધપાત્ર વિકાસ થયું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળે છે। સ્થાનિક નાગરિકોએ એક સ્વરૂપે જણાવ્યું હતું કે હવે તો બહુ થઈ ગયું, હવે કોંગ્રેસ જ વિકલ્પ છે અને ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આવનારી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય અપાવશે। ઉમેદવારોએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોની દરેક સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે। સાથે જ લોકોએ પણ સ્પષ્ટતા માંગણી કરી હતી કે તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો કોઈ કચાસ ન રાખવામાં આવે। કાર્યક્રમ અંતે સૌએ એકતા અને વિકાસના સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાનો નિશ્ચિત વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। દર વખતે પાર્ટી આ વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવાર ઉતારે છે, પણ જ્યારે જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી જાય છે, છેલ્લા 35 વર્ષથી વડોદરા શહેરમાં અને વોર્ડ નંબર 6 માં જ્યારે કોઈ પણ ઉમેદવાર ના હોય તો જે મુસ્લિમ વિસ્તાર તે ભાજપના ઉમેદવાર આવ્યા પછી જીતીને આ લોકોને વંચિત રાખે છે। તો જે એફર્ટ તમે દર વખતે લગાવો છો એના કરતાં વધારે એફર્ટ આ વખતે લગાવી મજબૂતાઈને પેનલથી જીતાડો, એટલે જે વંચિત તમારો વિસ્તાર રહી જાય છે એ વિશ્વાસ આપું છું કે વંચિત નહીં રહી જાય અને દરેકે દરેક અમારા 4 કોર્પોરેટર સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરશે એ બાહેધરી આપું છું। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।